ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ ધંધાકીય દુકાનદારો તેમજ નાની હોટલો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના ધંધાદારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે વિલંબ કર્યા સિવાય તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવાની માર્ગ સાથે જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે માટે પાદરા પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી અર્થે ફરજ બજાવવા આવે છે, પરંતુ આજે તેઓને અંદાજિત 60 કિલોમીટરથી પણ વધુ અંતર કાપવું પડતું હોવાથી ખૂબ મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એજ્યુકેશન હબ ગણાતું આણંદ વિદ્યાનગર મુકામે અભ્યાસ અર્થે પાદરા તથા જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તેમજ તેઓના અભ્યાસમાં અસર પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુમાં ખેતીવાડી કરી પોતાનું જીવનનું ગુજરાન ચલાવતા હજારો ખેડૂતો આણંદ જિલ્લામાંથી ખેતીવાડી બજાર સમિતિ એપીએમસી પાદરા ખાતે રોજ બરોજ શાકભાજી લઈને આવતા ખેડૂતોને ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। ધંધાકીય દુકાનદારો તેમજ નાની હોટલો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના ધંધાદારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના સંદર્ભમાં સરકાર દ્વારા કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય સમય મર્યાદા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવા સંબંધિત તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી વૈકલ્પિક માર્ગ બને તેવી અપીલ સાથે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર દ્વારા जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी हती। आज हम कलेक्टर बड़ौदा में मिलने आए हैं। हमारी मांगनी है प्रशासन से कि ये मुजपुर गंभीरा जो ब्रिज कोलैप्स हुआ है, इसके अनुसंधान में सरकार प्रशासन द्वारा वैकल्पिक मार्ग बनाने की हमारी मांगनी है। सरकार को हमने 2 दिन देने वाले हैं। गुरुवार को हल्ला बोल या जन आंदोलन जन समर्थन करेंगे। ये सीधी मांगनी हमारी है कि कलेक्टर द्वारा वैकल्पिक मार्ग कैसे बनाए इसका जाँच की जाए और वैली तक समय मर्यादा को बात करके समय मर्यादा को अधीन ये ब्रिज को पूरी तरह से कोलैप्स हुआ है उसको वैकल्पिक मार्ग कैसे बनाए ऐसी हमारी मांगनी है बनाई सके।